હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 8:30 જેવું વાગી ગયું છે કે કાલે દિવસો હતો એટલે આપણે જાગરણ હતું એટલે મોડે સૂતા હતા અને પછી અત્યારે છે ને ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે. અત્યારે 8 વાગી ગયા છે. દિત્યાબેન હજી સૂતા છે, એ પણ અમને જાગરણ કરાવવા લાગતા હતા. એ પણ 1:30 વાગે છે સૂતી, એટલે હવે સૂતી રહેશે. તો અત્યારે જો હું અગાસી ઉપર આવી ગઈ છું વિડીયો સ્ટાર્ટ કરવા માટે. અને આજે છે સોમવાર. એ પેપરમાં આવ્યું હતું કે 75 વર્ષ બાદ સોમવારથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને શ્રાવણ મહિનો પાછો સોમવારે જ પૂરો થાય છે. અને આ મહિનામાં 5 સોમવાર આવે છે. તો આજે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો બધાને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તમે પણ કોમેન્ટમાં લખી નાખજો કે ઓમ નમઃ શિવાય એમ. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે બધાએ અમારા ઘરમાં તો સોમવાર રહ્યા છે. તો અત્યારે આપણે કંઈ રસોઈ નથી બનાવવાની, ખાલી ફરાળ કરવાનું છે. તો અત્યારે તો સૂકી ભાજી ને રાજગરાના લોટની પૂરી ને દાણા તરશું ને વેફર તરશું, બીજા ચેવડા બધા છે તૈયાર પેકિંગ, એ બધું છે એવું ફરાળમાં. તો પહેલાં તો આપણે નીચે રસોડામાં જઈને ફટાફટ ફરાળનું પ્રોસેસ પૂરી કરી દઈશું. આખા ઘરના બધા રહ્યા જ છે એટલે બધા માટે ફરાળ જ બનાવવાની છે, કોઈ માટે જમવાનું કરવાનું નથી. અને અત્યારે જો અહીંયા વાછરા દાદાના મંદિરે જો આરતી થાય છે, મસ્ત સરસ આરતી થાય છે. અત્યારે અમારા ઘરે છે, સંભળાય છે. જો અહીંયા વાછરા દાદાનું મંદિર છે, તમને તો સંભળાતું હોય કે ન સંભળાતું હોય. ચાલો તો જો અહીંયા મમ્મી પણ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અત્યારે જો મેં છે ને સૂકી ભાજી બનાવવા માટે બટેટા છે ને એ છાલ ઉતાર લીધી છે. આવી રીતે છાલ ઉતાર લઈને તો આપણે ફટાફટ પછી ગરમ હોય ને આપણે વઘારી શકીએ. ઓલું છાલ હોતા હોય ને તો આપણે છાલ ઉખેડવાની વાટ જોવી પડે. એટલે હું તો છે ને છાલ ઉખેડીને પછી જ બટેટા બાફવા મૂકી દઉં. પહેલાં આપણે ફટાફટ બટેટા બાફવા મૂકી દઈએ, પછી બીયા તળવાના છે તો એ તળ લઈને બીજું આગળ મેં કીધું એ બધું કમ્પ્લીટ કરી લઈએ ફરાળની વસ્તુ. ત્યાં તો આગળ દિત્યા પણ ઉઠી જશે. ચાલો તો આપણે બટેટા બાફી લીધા છે અને જો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. એમાં છે ને આપણે આ બીયા તળવાના છે, પછી આ 2 જાતના મૂર્ખા છે એ તળવાના છે. અને આપણે અહીંયા જો રાજગરાના લોટની પૂરી બનાવવાની છે એટલે લોટ પણ બંધાઈ ગયો છે. અને અહીંયા આપણા બટેટા પણ બફાઈ ગયા છે. જો આપણે અહીંયા 2 જાતના મૂર્ખા, ટમેટાના અને બટેકાના મૂર્ખા તળી લીધા છે. બીયા પણ તળાઈ ગયા છે. ચલો તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. તો આજે હું શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો પહેલો સોમવાર હું રહ્યો છે. બે સોમવાર રહીશ. આ પહેલો રહીશ અને આના પછીનો જે એક આવશે એ રહીશ. અને અત્યારે ભૂખ મારાથી કંટ્રોલ કરવી થોડુંક અઘરી પડી જાય, તો એ પણ કંઈ ખાધું નથી આખી રાત. આજે તો આખી રાત કામ હતું, પેલા કામ કર્યું, અત્યારે કંઈક ફરાળ કરવાની છે. તો અહીંયા કંઈક ફરાળ બનાવે છે જલપા. ક્યારની 8 વાગ્યાની મહેનત કરું છું. આના કરતા તો શાક રોટલી સંભારા કરવા હારા. ફરાળ અઘરી. ઘઉંના લોટની પૂરી ક્યાં બનાવી ફરાળમાં? રાજગરાના લોટની ફરાળી પૂરી છે. સૂકી ભાજી હારે ખાવા માટે મેં બનાવી છે. એટલી બધી કંઈ ખાવાય નહીં હોય ફરાળમાં. ફરાળ આપણે 5 જણા તો રહ્યા છે ઘરમાં, તો 5 જણા માટે એક થાળી તો જોઈએ ને. બધાની 2 જ લેવાની, બાકી પછી ફરાળના બદલે જમી લે એવું નથી કરવાનું. એટલે આપણે ફરાળ બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે છે ને આપણે જો બટેટા પણ બફાઈ ગયા છે, પૂરી તળાઈ ગઈ છે, એટલે હવે સરસ મજાને આપણે સૂકી ભાજી પેલા વઘારી નાખીએ એટલે આપણું કામ થાય પૂરું. 8 વાગ્યાના ઘડિયાળમાં 9:30 થયા. ચાલો મમ્મી પણ હવે આવી ગયા છે. ગાય દૂધ હતા. એકવાર જોઈ લીધી ને પાછી. બીજી વાર હા, બરાબર તો 3 વાર રહ્યા. સોમવાર રહ્યા તમે? રિયાથી કે રહી નાખો. ધરાડ રાખ્યા એવું છે. એટલે બધાય રહેતા હતા, પછી મમ્મી એક રહી લો હવે. એટલે બધા એકબીજાને પૂછી લીધું કે તમે બધા સોમવાર રહેવાના છો, તો એ પ્રમાણે રસોઈ બનાવીને તો પછી એકબીજા રહેતા હતા એટલે ફરાળ પછી બધા હાટું બનતી હતી. પછી બધા હાટું ફરાળ જ કરી નાખી. નિત્યા પણ આજે સોમવાર રહી નાખશે. હાલો તો ફરાળ બને પછી પેલા ફરાળ કરી લો, પછી સુઈ જાવ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 10 અને ઓલમોસ્ટ આપણે ફરાળ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને નરેશને છે ને આપણે ફરાળ કરવા માટે પણ બેસાડી દીધા છે, કેમ કે આખી રાત જાગ્યા હતા તેને ભૂખ લાગી હતી. તો હવે ફરાળ કરી લે ને પછી સુઈ જશે. જો અહીંયા બેસી ગયા છે ફરાળ કરવા માટે અને અહીંયા એની ડીશ પણ રેડી કરી લીધી છે. તો મને સારું લાગે, એમ લાગે આ ફૂલ ડીશ જેવું નથી લાગતું ને. પૂરીનું મને હજુ શોખ લાગે. તો તમે પણ નીચે કોમેન્ટ કરીને કહેજો કે રાજગરાના લોટની પૂરી છે એ ફરાળમાં ખવાય કે નહીં. ચાલો તો અત્યારે 5:15 જેવું વાગી ગયું છે ને અમે બધા જો શ્રાવણ મહિનાના સોમવાર રહ્યા એટલે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. એટલે પહેલા તો આપણે ભગવાન શિવ શંકરના દર્શન કરવા પડે, પછી આપણે હજી ફરાળ કરવાનું તમારે બાકી છે. તો અમે બધા જો અત્યારે દીવા અગરબત્તી લઈને જઈએ છીએ અમારા ગામનું જે શંકર મંદિર છે ને ત્યાં જઈએ છીએ. તો તમને પણ અમે આગળ શંકર ભગવાનના દર્શન કરાવશું. તો ચાલો હવે જઈએ આપણે ગામમાં જે મંદિર છે ને ત્યાં. તે જો આજ મહાકાલનો કુર્તો પહેરી લીધો છે. ઓમ નમઃ શિવાય તસ્યવિતુ ઉર્વરેલિયમ ભર્ગુદેવસ્વધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. શ્લોકને મેચ કરી દીધો. વાહ. હાલો તો હવે જઈએ મંદિરે. હાલો. પહેલા તો રસ્તામાં છે ને રામ મંદિરે જાય ને એટલે પહેલા છે ને અમારી માતાજી કુળદેવી અમારી છે ને ગોરીમાં એનું મંદિર આવે છે. તો પહેલા આપણે અહીંયા દીવાને અગરબત્તી કરી લઈએ, પગે લાગી લઈએ ને પછી આપણે રામ મંદિરે, શિવ મંદિરે ને કૃષ્ણ મંદિરે ને જાય. જય માતાજી.
અમે અમારા ગામના જે શિવ મંદિર છે ને ત્યાં પહોંચી ગયા છીએ. એક બાજુ શિવ ભગવાનનું મંદિર છે, એક બાજુ રામ ભગવાનનું છે ને છેલ્લે રાધે કૃષ્ણનું મંદિર છે. અત્યારે છે ને અહીંયા કલર કામ ચાલુ છે એટલે મંદિર બહુ મસ્ત લાગે છે. તમે પણ નીચે કોમેન્ટ કરીને કહી દેજો કે અમારા ગામનું રામ મંદિર ને શિવ મંદિર ને કૃષ્ણ મંદિર ને તમને કેવું લાગ્યું. ચાલો તો અમે ત્રણેય મંદિરે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને અત્યારે ટ્રાફિક એટલી બધી નહોતી, બપોરનો ટાઈમ છે ને એટલે મજા આવી ને દર્શન કરીને. હા, અને અહીંયા એવું મસ્ત વાતાવરણ છે કેમ થાય કે અહીં બેઠા છે, એટલો ઠંડો ઠંડો પવન આવે છે અને મંદિરમાં એટલી શાંતિ છે ને કેમ થાય કે અહીંયા આપણે બેઠા જ રહીએ. અને અત્યારે મંદિરનું કામ ચાલુ છે ને એટલે મંદિર પણ કેટલું મસ્ત લાગે છે. કા હજી આમાં કલર કરવાનો બાકી છે, અડધો થયો છે. તો દિત્યાને છે ને અત્યારે રસ્તામાંથી કોણ લેવો તો પણ દુકાન બંધ છે તો દિત્યાને ગમે એ થાય કોણ લેવો જ છે એટલે દિત્યા છે ને અત્યારે રડે છે. દિત્યાની જીદ છે ને વધતી જ જાય છે દિવસે ને દિવસે. એને કોણનું કીધું હતું ને આજે જેની સાઈ મહેંદી કરી ને એટલે કે મારે મહેંદી કરવી છે પણ અહીંયા જે ગામમાં દુકાન છે એ બંધ છે તો અત્યારે એને કોણ કેવી રીતે લઈ દેવો તો જો એ રડે છે કે ગમે એ થાય મને કોણ લઈ જ દો. ચાલો તો મંદિરેથી દર્શન કરીને આવી ગયા છે ઘરે અને દિત્યાની જીદ પૂરી કરવા માટે એને દાદા લઈને ગયા છે. હવે આખા ગામમાં ગમે ત્યાંથી કોણ ગોતીને જ આવશે ઘરે કેમ કે એનું બીજા કોઈ પાસે ન ચાલે, એનું દાદા પાસે બધી વાત ચાલે એટલે જે જીદ કરતા શીખી ગઈ છે. ગમે એ કહે ને તો એને દાદા એને લઈ દે. તો અત્યારે પપ્પા એને લઈને ગયા છે ગમે ત્યાં ગામમાં કોણ ગોતવા માટે. હવે બે બાપ દીકરી કોણ ગોતીને જ આવશે ઘરે. અને મમ્મીએ જો અહીંયા મશીનમાં કપડાં ધોઈ નાખ્યા હતા તો એ અત્યારે કપડાં સૂકવે છે. અને હવે છે ને આપણે ફટાફટ પેલા ફરાળ કરી લઈએ. હાલો, આજે તો છે ને 32 ભાતના ભોજન હોય ને એવું લાગે છે. આટલી બધી આઈટમ આજે તો ફરાળમાં બનાવી છે. ચાલો તો ત્યારે છે ને 4 જેવું વાગી ગયું છે. બપોર પછી આપણે થોડું ઘણું આરામ કરીને ઉઠી ગયા છીએ ને ઉઠીને રસોડામાં આવીને જોયું તો અહીંયા તો ફ્રૂટ નો આખો ખટારો ભરાઈ ગયો ને એટલા ફ્રૂટ છે. જોઈ લ્યો કેટલા સરસ બધા ફ્રૂટ છે. તો કોણ લઈ આવ્યું દીધી આ ફ્રૂટ? મારા બાપા. કોના માટે? મારા માટે. હું સોમવાર લઈશ. હા, તો દિત્યા છે ને આજે સોમવાર રહી છે ને તો એના દાદા જો એટલા બધા ફ્રૂટ દિત્યા માટે લઈ આવ્યા છે. કેળા, નાસપતિ, ડ્રેગન ને જલદારુ ને આટલું બધું ફ્રૂટ ને શાકભાજી ને લઈ આવ્યા છે. તો દિત્યાને કયું ફ્રૂટ ખાવું છે? તો દિત્યાને છે ને ડ્રેગન ફ્રૂટ બહુ ભાવે. ચાલો પહેલા તો આપણે ફટાફટ દિત્યાને છે ને ડ્રેગન ફ્રૂટ ખવડાવી દઈએ. બેને નાસ્તો કરી લીધો છે ને દિત્યાને છે ને બપોર દીની વાત લીધી હતી ને કે કોણ જોઈએ મહેંદી કરવી તો જો એને દાદા છે ને લઈ આવ્યા વેરાવળથી છે કોણ લઈ આવ્યા છે. અત્યારે જો અમે મહેંદી કરીએ છીએ દિત્યાની. મહેંદી રેવા દઈશ ને દિત્યા? હા, બહુ સારું છું બતાવું. કોણ લઈ આવ્યું? મારા બાપા લેતા ફ્રીજમાં સેટ કર્યો હતો. હા, તો દિત્યાએ મહેંદી કરવાનું ચાલુ કરી દીધું છે પણ હવે રાખશે તો મહેંદી આવશે નકર થોડીક આવશે મહેંદી. રાખશે નહીં મહેંદી, એને ખાલી શોખ છે. પછી આગળ એમ કહે કે મમ્મી મને ગમતી નથી વીખી નાખવું ને તો કલર નહીં આવે. તો કાળો કલર આવશે કે? હા, રાખીશ ને તો કલર આવશે. તો ચાલો ફટાફટ આપણે દિત્યાબેનને મહેંદી કરી દઈએ. કા દિત્યા? ઓલી મહેંદી કાલે આમાં આવી જાય ને પછી સેટ ધોવાનું હોય. હા, ચાલો તો અત્યારે 8 વાગી ગયા છે ને બધાને એકટાણાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એકટાણા કરવાનું બધું આપણે રસોઈ બની ગઈ છે. ગલકાનું શાક ને રોટલા ને આમાં છે મરચા ને બધા અથાણા ને ખીચડી ને છાશ ને દૂધ દહીં ને એવું. અને અતુલે તો આજ સવારનું કંઈ પણ ખાધું જ નથી. કા આપણે ફૂલ પેલું કીધું ઉપવાસ થયા છે. હા, પાણી ઉપર જ હતો આખો દિવસ. એને કાંઈ નથી ખાધું, ફ્રૂટ એ નથી ખાધું. એવું ચા પીધો એવું નીમ લીધેલ છે તે તો એને વધારે ભૂખ લાગી ગઈ છે. તો ચાલો આપણે ફટાફટ છે ને હવે જમી લઈએ. ચાલો તો બધા એકટાણું કરી લીધું છે ને હવે છે ને વાસણનો ઢગલો થઈ ગયો છે તો હવે એ ઉટકવાના છે. પણ નરેશ જો વેરાવળ ગયા હતા ને તો આજે એ પણ કેટલા બધા ફ્રૂટ્સ ને શાકભાજી લઈ આવ્યા છે. પપ્પા તો લઈ આવ્યા હતા જ. આટલું બધું છે ને આ પપ્પા લઈ આવ્યા, તમે તમને બતાવી દીધું હતું. અને અત્યારે નરેશ પાછા આ ફ્રૂટ્સ લઈ આવ્યા છે. ગ્રીન એપલ, ખારેક ને ટમેટા ને ગવાર ને એવું બધું નરેશ લઈને આવ્યા છે. તો આજે જ્યારે તમે જાઓ ત્યારે પપ્પા દીકરા બેયને એક જ દિવસે જવાનું હોય. એવું નક્કી નતું આવ્યું. હું તો ખાલી બીજા કામ થઈ ગયું હતો લેતો આવું. હા, ત્યાં પપ્પા પણ ભેગા જ હોઈ ગયા. પપ્પા તો એ એટલા ફ્રૂટ લઈ આવ્યા હતા. આપણી ઘરે અત્યારે તો ફ્રૂટ નો ઢગલો થઈ ગયો. આખી આ ટ્રોલી આખી ભરાઈ ગઈ આપડી. પછી બટેટા પણ મેં તો થોડાક લઈ લીધા. સસ્તા મળતા હતા એટલે 30 ના કિલો. આમ 40 ના મળે 30 માં આપ્યા તે લઈ લઉં. હા, તે એટલા જ હતા. પાછા બાકી વધુ લઈ લીધું. એટલા હતા એટલે જ આપી દીધા. એટલા છે ને લઈ જાવ. ચાલો તો અત્યારે સાંજે દિત્યાબેન ની મહેંદી પણ આવી ગઈ છે. મસ્ત દિત્યા મહેંદી દેખાડો તો. દિત્યાબેને થોડીક વાર મહેંદી રાખી હતી પણ મહેંદીનો કલર મસ્ત આવી ગયો છે. કેમ કે એને મહેંદી કરવી ગમે પણ રાખવી જાજો ટાઈમ રાખવી નથી ગમતી એટલે એને તરત ધોઈ નાખી હતી. એટલે તોય સરસ મસ્ત કલર આવી ગયો છે. અને મહેંદી માટે સ્પેશિયલ પપ્પાને વેરાવળ ધક્કો થયો તો આજે. તો ચાલો અત્યારે 10:30 વાગી ગયા છે. તો હવે વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, બાય બાય. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.